નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિખિલ રાઠોડ તમારું સ્વાગત કરું છું તમારી ને આપણી YouTube ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલની અંદર। તો વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે એક વિડીયો અપલોડ કર્યો હતો, સેમ 1 નું રિઝલ્ટ આવી ગયું છે। તે પછી ઘણા બધાને કોમેન્ટ આવ્યા, વોટ્સએપમાં મેસેજ આવ્યા, સર હું ફેલ થયો છું, સર મારે આટલા એસપીઆઈ છે। જે પાસ થઈ ગયા એને સૌથી પહેલાં તો કોંગ્રેચ્યુલેશન, અને જે મિત્રો ફેલ થયા છે એ બહુ ખરાબ વસ્તુ છે, પણ ટેન્શન લેવાની કશું જરૂર નથી, બરાબર। આપણે રીચેક રીએસેસમેન્ટ માટેનો આ વિડીયો બનાવી છે, એમાં કદાચ તમે પાસ પણ થઈ શકો છો, બરાબર। ઘણા બધા મિત્રો આની પહેલાં છે જે રીએસેસમેન્ટની અંદર પાસ થઈ ગયેલા છે, બરાબર। તો તમે જૂની કોમેન્ટો અથવા તો આપણા જૂના વિડીયોઝ જોઈ શકો છો, અને ઘણા બધા તમારા જે સિનિયર લોકો છે એના તમે રિવ્યૂ લઈ શકો છો કે રીએસેસમેન્ટ નાખવાથી શું ફાયદો થાય। બાકી હું આ વિડીયોની અંદર તો તમને બધું કવર કરીને બતાવવાનો જ છું, બરાબર। તો ઘણા બધા મિત્રો ટેન્શન લેતા હશે કે સર હું ફેલ થયો છું, હું 5 સબ્જેક્ટમાં ફેલ થયો છું, સર હું 2 માં ફેલ થયો છું, સર હું 1 માં ફેલ થયો છું, અથવા તો હું 1 માં પાસ જ નથી થયો। એવા ઘણા બધા પ્રશ્ન છે। તો આ બધા પ્રશ્ન છે ને એનું સોલ્યુશન હું તમને કરીને આપીશ આ વિડીયોની અંદર, પણ તમારે એક મારી હેલ્પ કરવાની છે, આ વિડીયોને સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જોવાનો છે। પછી સ્કીપ કરીને તમે જોશો ને પછી તમે જ કોમેન્ટ કરશો, સર આ વસ્તુ છે ને મને સમજાણી નહીં, સર મને આ વસ્તુ છે ને આવડતું નથી, મને રીચેક કઈ રીતે કરવું સર, મને કરી આપશો। તો અમારી ટીમ છે ને રીચેક રીએસેસમેન્ટ કરવાનું ચાર્જ લેશે, પહેલા જ ચોખવટ કરી દઉં છું આ વિડીયોની અંદર, બરાબર। તો એ અમે કરી આપશે, અમારી ના નથી। તો તમે આ વિડીયોની અંદર ચેક કરશો તો હું તમને ફ્રીમાં જ બધું સમજાવું છું કઈ રીતે કરવું, એના બાને તમને પણ આવડી જશે, કેમ કે આ વસ્તુ એવી ઇમ્પોર્ટન્ટ છે ને કે તમને આગળ પણ કામ આવશે, બરાબર। તો સૌથી પહેલા આ વિડીયોને સ્કીપ કર્યા વગર તમારે જોવાનું છે। હવે જે મિત્રો 5 સબ્જેક્ટની અંદર ફેલ થયા છે એની પાસે ઝાઝો ઓપ્શન નથી, બરાબર। એને આવતા વર્ષે બેકલોગની તૈયારી ચાલુ, એટલે એના બેકલોગ સોલ્વ કરવાની તૈયારી શરૂ કરી દેવાની છે। કોઈ પણ 2 સબ્જેક્ટ એવા પકડીને હાલવાના છે અત્યારે કે સર આમાં છે ને મને ચાન્સ એવો છે વધારે, મેં આકૃતિ ને ડ્રોઈંગ ને બધું પરફેક્ટ લખ્યું છે અને લખાણ પણ સારા અક્ષરથી લખ્યું હતું, બરાબર, અને બધા સૂત્રો ને બધું કાયદેસર મેં લખેલું છે, તો આ સબ્જેક્ટ 2 એવા છે ને એમાં હું પાસ થઈ જઈશ। તો એ 2 સબ્જેક્ટ છે ને એને તમારે કરવાના છે રીએસેસમેન્ટ, બરાબર। શું કરવાના છે? રીએસેસમેન્ટ કરવાના છે, કોઈ રીચેક કરાવે નહીં, બરાબર। રીએસેસમેન્ટ કરવાના છે। પહેલો ટોપિક જ આપણો છે આપણા વિડીયોનો કે રીચેક ને રીએસેસમેન્ટ વસ્તુ છે શું, બંનેનો તફાવત તમને સમજાવી। તો કે રીચેક છે ને એની અંદર તમારા જે ક્વેશ્ચન છે ને, મતલબ કે ક્વેશ્ચન 1, ક્વેશ્ચન 2, ક્વેશ્ચન 3, ક્વેશ્ચન 4, ક્વેશ્ચન 5, આ ક્વેશ્ચન 5 ક્વેશ્ચન છે, એમાં તમારે જેટલા પણ માર્ક હોય ને એના ટોટલનો સરવાળો કરી અને તમને મતલબ કે પાછું એ ટોટલનો સરવાળો ચેક કરવામાં આવે છે। 100 રૂપિયાની પણ 150 રૂપિયાનું ચાર્જ છે, 150 રૂપિયા ચાર્જ ભરીને તમે આ સરવાળો ચેક કરાવી શકો છો, બરાબર। પણ આ સરવાળો કોઈ પણ ચેક કરાવવાનો નથી। હવે રીચેકની મતલબ કે રીએસેસમેન્ટની વાત કરીએ। રીએસેસમેન્ટ એટલે શું? રીએસેસમેન્ટ એટલે વિદ્યાર્થી મિત્રો, રીએસેસમેન્ટની અંદર તમારું આખું પેપર પહેલેથી 1 by 1 ચેક કરવામાં આવે છે, ક્યાં ક્યાં તમે સાચું લખ્યું હતું, જીટીયુ વાળાને જ્યાં પણ ભૂલ હોય ત્યાં એ સુધારી અને તમને પાસ કરી દે। અને ઝાઝા ભાગે ચાન્સ એવા જ બને છે કે રીએસેસમેન્ટની અંદર ઝાઝા ભાગના મિત્રો છે એ પાસ થઈ જાય છે, બરાબર, પાસ કરી દે છે જીટીયુ વાળા, બરાબર। બાકી તો જીટીયુ વાળા ઉપર નિર્ભર છે, બરાબર। બાકી તમારા સિનિયર લોકોને પૂછશો તો તમને કહેશે કે સર હું આમાં પાસ થઈ ગયો તો, સર હું આમાં મતલબ કે હું આમાં મિત્ર પાસ થઈ ગયો હતો આના આગલા વર્ષે, બરાબર, અને કોમેન્ટ પણ કરતા હોય કે સર હું પાસ થઈ ગયો, રીએસેસમેન્ટ તમે સલાહ આપી હતી એના હિસાબે હું પાસ થઈ ગયો છું, બરાબર। તમારે પહેલા તો જે સબ્જેક્ટ 2 એવા હોય એ શોધવાના છે। અત્યારે 3 દિવસનો ટાઈમ હોય છે, કાલે રિઝલ્ટ આવ્યું હતું, આજ બીજો દિવસ છે અને કાલના દિવસ લગીનો તમારી પાસે ટાઈમ છે। કાલના લગીમાં તમારે રીએસેસમાં કોઈ પણ 2 સબ્જેક્ટ છે એ વિચારીને રીએસેસમેન્ટ કરી નાખવાના છે। ત્યાર પછીનો આપણો બીજો ટોપિક શું છે? તો કે આપણે બીજો ટોપિક એના પછીનો એ છે કે તમારે હવે કેટલી ફીસ છે એના વિશે વાત કરી દઈએ। તો રીચેક છે એની ફીસ છે તમારે 150 રૂપિયા, રીએસેસમેન્ટ છે એની તમારી ફીસ રહેવાની છે 250 રૂપિયા પર સબ્જેક્ટ દીઠ। એક સબ્જેક્ટ દીઠ તમારે 150 રૂપિયા ભરવાના છે રીચેક કરાવવાના, અને રીએસેસમેન્ટ કરાવવાના 250 રૂપિયા ભરવાના છે। તો 250 રૂપિયા ભરાવીને રીએસેસમેન્ટ બધે કરાવવાનું છે, રીચેક એ કરાવવાનું નથી। પછી તમે તમારી પુરવણી છે એ પણ ઘરે મતલબ કે ઘરે મગવી શકો છો, અને મતલબ કે મેલ આઈડીની અંદર તમને પીડીએફ એની શેર કરી દેવામાં આવે છે। તમારે જે પણ સબ્જેક્ટની પુરવણી ઘરે મગાવી હોય, મતલબ કે આન્સર કી તમે જે પેપર લખ્યું હતું એ ઘરે મગાવી હોય એનું 100 રૂપિયા ચાર્જ છે, એક સબ્જેક્ટ દીઠ 100 રૂપિયા ચાર્જ છે। જેટલા પણ હું ચાર્જ વાત કરું છું ને અત્યારે એ એક સબ્જેક્ટ દીઠ છે, એક સબ્જેક્ટ દીઠ એની ગણતરી કરવાની છે। તો કોઈએ પણ પુરવણી પણ ઘરે મગવાની નથી, કેમ કે ઘરે મગવીને તમે શું કરી શકો તો કે તમારે પાકો વિશ્વાસ જ હોય કે હું આમાં પાસ થઈ જાય એમ હતો અને છતાંય મને જીટીયુ વાળાએ ફેલ કર્યા, તો પુરવણી મગાવશો ને તમારો ફાયદો શું થશે? તમે પોતે ચેક કરી શકો તમારી હાથે, અહીંયા મેં સાચું લખ્યું હતું, અહીંયા મેં સાચું લખ્યું હતું, છતાંય મને આ માર્ક આપી લીધા, બરાબર। તો તમે એ ફાયદો થાય, પણ એવું બનશે નહીં કે તમે પાસ થઈ શકશો એના હિસાબે। તો પુરવણી કોઈએ પણ ઘરે મગાવવાની નથી, બરાબર। રીચેક રીએસેસમેન્ટ છે
એમાં પણ તમારે રીચેક કરાવવાનું નથી, રીએસેસમેન્ટ કરાવવાનું છે. ત્યાર પછીની આપણે વાત કરી કે કેનો બેનિફિટ છે, તો કે એ તમને કહી દો તો કે બેનિફિટ છે આપણો રીએસેસમેન્ટ કરાવવાનો, રીચેક કરાવવાનો કાંઈ પણ બેનિફિટ નથી. એનું કારણ છે રીચેકની અંદર તમે ટોટલ માર્કની ગણતરી થશે, એવું શક્ય બને કે કોઈ ટોટલ માર્કની અંદર ભૂલ થાય, એવું તો કોઈ દી શક્ય ના બને. તો તમારે શું કરવાનું છે, રીએસેસમેન્ટ કરાવવાનું છે કે એમાં આખું તમારું પેપર ચેક કરશે, જો તમે પાસ થતા હશો તમને પાસ કરી દેશે, બરાબર. પછી આગળ આપણે વાત કરીએ, આપણે હવે શું કરવું જોઈએ, હવે શું કરવું જોઈએ તો કે તમારે રીએસેસમેન્ટ કરાવવું જોઈએ. તમારું પેપર છે બરાબર, રીએસેસમેન્ટ કરાવવાનું છે. હવે રીએસેસમેન્ટ 250 રૂપિયા ભરીને તમે કરાવી શકો છો. અને જો એક નિયમ એવો છે જીટીયુનો, હમણાં થોડાક ટાઈમ પહેલાં જ આવ્યો હતો કે તમે રીએસેસમેન્ટની અંદર તમે પાસ થઈ જાઓ ને તો તમારા જે 250 રૂપિયા એક સબ્જેક્ટ દીઠ ભર્યા હોય, જે સબ્જેક્ટમાં તમે પાસ થાવ એ 250 રૂપિયા તમને પરત કરી દેવામાં આવશે તમારા બેંક એકાઉન્ટની અંદર, જે તમે જીટીયુ સાથે લિંક કર્યું છે. હવેથી તમે જે એક્ઝામ ફોર્મ ભરો છો ને એમાં તમને ફરજિયાતપણે બેંક એકાઉન્ટ તમારું લિંક કરવાનું કહે છે. જો લિંક ના હોય તો તમને શું કરે છે તો કે ફી ભરવાનો મતલબ કે ફી ભરાતી નથી. એટલે જીટીયુ વાળા નિયમ મતલબ કે નિયમ કર્યા પછી તમારું બેંક એકાઉન્ટ છે એડ કરવાનો ઓપ્શન આવ્યો છે, ફરજિયાત એડ કરવાનું છે. એડ કરો તો તમે રીએસેસમેન્ટની અંદર પાસ થઈ જાવ, એ પૈસા તમને પરત કરી દેવામાં આવે, નિયમ એવો છે. પણ હજી લગી કોઈને પૈસા પરત મળ્યા નથી. મારા જેટલા પણ કેસ છે, મારા અનુભવ છે, એમાંથી 1-2 સ્ટુડન્ટ એવા છે જેને આ પૈસા પરત મળ્યા છે, બાકી કોઈને પૈસા પરત મળ્યા નથી, બરાબર. એ વસ્તુ તમારે ખ્યાલ રાખવાની છે, બરાબર. તો મિત્રો આપણે વાત કરીએ તો કે આ રિઝલ્ટ છે ક્યારે ડિક્લેર થશે, તમે રીએસેસમેન્ટ કરાવશો એનું રિઝલ્ટ ક્યારે ડિક્લેર થશે તો કે 30 થી લઈને 35 દિવસની અંદર રિઝલ્ટ બહાર પડતું હોય છે. અને જ્યારે પણ રિઝલ્ટ બહાર પડશે ત્યારે આપણો વિડીયો છે, તમે જો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબી રાખ્યું છે તો તમને આપણો વિડીયો છે એ જોવા મળી જશે યુટ્યુબની અંદર, અને તમે સૌથી પહેલાં જોઈ શકશો કે ના મારે રીએસેસમેન્ટનું રિઝલ્ટ આવી ગયું છે, તો તમે જોઈ શકશો, બરાબર. તો તમારે સૌથી પહેલાં અત્યાર લગી કોઈ પણ આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો ફટાફટ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબી દે અને આ વિડીયોને લાઇક કરીને તમારે જે પણ કાંઈ પ્રોબ્લેમ હોય અથવા તો તમારા એસબીઆઈ એવા હોય, તમે ફેલ થયા હોય, બધું કોમેન્ટ કરવાનું છે, ફટાફટ તમારે કોમેન્ટ કરવાની છે, બરાબર. જેટલી પણ તમે કોમેન્ટ કરશો એટલો જ સારો વિડીયો જોવા મળશે અને એટલો જ અમારા તરફથી એનાથી ડબલ તમને હેલ્પ જોવા મળશે અમારા તરફથી, બરાબર. તો તમારે પણ અમને સપોર્ટ કરવા માટે એક લાઇક એક સબસ્ક્રાઈબ કરવાનું છે બધાએ ફરજિયાત, બરાબર. તો ફટાફટ બધા લાઇક સબસ્ક્રાઈબ કરી નાખો. હવે બીજી વાત કરીએ કઈ રીતે કરવું, તો તમને અહીંયા સ્ક્રીનમાં દેખાતો હોય છે એક સ્ક્રીનશોટ, બરાબર. એ સ્ક્રીનશોટની અંદર તમે જોઈ શકશો કે અહીંયા નીચે તમારે રિઝલ્ટનો નીચેનો ભાગ તમને દેખાતો હોય છે, બરાબર. તો આ બાજુ તમને દેખાતો હોય છે રીએસેસમેન્ટ ને રીચેકનો 2 ઓપ્શન છે. એમાંથી તમારે રીએસેસમેન્ટનો ઓપ્શન છે નીચેનો, એની પર ક્લિક કરીને તમારું રીએસેસમેન્ટ કરવાનું છે. હવે કઈ રીતે કરવું, શું પ્રોસેસ છે, એ બધી આપણે હમણાં લેપટોપની સ્ક્રીન ઉપર જઈએ ત્યારે વાત કરીએ, બરાબર. તો ફટાફટ અત્યારે આપણે લેપટોપની સ્ક્રીન ઉપર વયા જઈએ છીએ અને કોઈ પણ એક સ્ટુડન્ટનું રિઝલ્ટ ઓપન કરી અને તમને બતાવી દઉં છું કઈ રીતે ચેક કરવું, બરાબર. તો મિત્રો જે તમે રીચેક રીએસેસમેન્ટ કરાવો એમાં તમારે જો કોઈ પણ મિત્રને રીચેક કરાવવું હોય તો કરાવી શકે છે 150 રૂપિયા ભરીને, બરાબર. એમાં જો તમને એવું લાગતું કે ના મારે આમાં બેનિફિટ થશે તો તમે 150 રૂપિયા ભરીને કરાવી શકો છો. પણ મારું માનવું એવું છે કે કોઈ રીચેક કરાવવું નથી, રીએસેસમેન્ટ જ કરાવવાનું છે, બરાબર. અને આજે બધા પણ રેટ કીધા એ મારા મનને ધારીને મેં નથી કીધા, બરાબર. આ બધા રેટ તમારા પોતાની યુનિવર્સિટી એટલે કે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી જીટીયુ દ્વારા નક્કી કરેલા રેટ છે ઉપરથી જ, બરાબર. એમાં ના મારું હાલે ના તમારું હાલે કે ના આપણા જીટીયુ મતલબ કે જે આપણી કોલેજ વાળા છે એનું હાલે. આમાં હાલે તો કેનું હાલે, જીટીયુ વાળાનું, બરાબર. એમાં મારું પણ કાંઈ નહીં હાલે, તમારું પણ કાંઈ નહીં હાલે. જે રેટ છે એ ઉપરથી જેને નક્કી કરેલા છે કે ભાઈ આ કે આટલા રેટ છે, બરાબર. એમાં તમે કહેશો કે સર આટલા બધા રેટ થોડા, એ તો ઉપરથી જ નક્કી કર્યા, એમાં હું પણ ના કંઈ કરી શકું, તમારા કોલેજ વાળા પણ કંઈ ના કરી શકે ને તમે પણ કંઈ ના કરી શકો, બરાબર. તો આ રેટ છે ફિક્સ છે, બરાબર. એ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે, બરાબર. હવે આપણે ફટાફટ જોઈ લઈએ કઈ રીતે ચેક કરવું છે લેપટોપની સ્ક્રીન ઉપર. તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે આવી ગયા છીએ આપણી લેપટોપની સ્ક્રીન ઉપર. તો આપણે હવે તમને આખી પ્રોસેસ સમજાવવાના છે, રીચેક રીએસેસમેન્ટ કઈ રીતે કરવું એની આખી પ્રોસેસ તમને સમજાવવાનો છે. કાલે આપણે વિડીયો જોયો છે તમે અમારો રિઝલ્ટ કઈ રીતે જોવું એનો, એમાં મેં તમને સમજાવ્યું હતું રીચેક રીએસેસમેન્ટ શું છે, બધી વસ્તુ ક્લિયર કરી દીધી, કઈ રીતે થશે એ પણ તમને નોર્મલી સમજાવ્યું હતું. હવે હું તમને આખી એક સ્ટુડન્ટનું રિઝલ્ટ છે તમને નાખી અને બતાવવાનો છું કઈ રીતે નાખી શકાય, બરાબર. તો સૌથી પહેલા તમારે કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરવાનું છે, એની અંદર જીટીયુ રિઝલ્ટ લખીને સર્ચ કરવાનું. જેમ તમે તમારું રિઝલ્ટ ચેક કર્યું તે રીતે છે, અહીંથી તમે રીચેક રીએસેસમેન્ટમાં ક્લિક કરી અહીંથી પણ જઈ શકો છો. આપણે અત્યારે આમાંથી જ કરતી, બરાબર. ડિપ્લોમા સેમ 1 રેગ્યુલર છે એનો હું અત્યારે ચેક કરી રહ્યો છું, બરાબર. તો હવે અહીંથી તમારે તમારા એનરોલમેન્ટ નંબર અને પાસવર્ડ બંને વસ્તુ હજુ ફરે નાખવી જશે, તે પછી તમારું રિઝલ્ટ ઓપન થશે. એનરોલમેન્ટ નંબર, પાસવર્ડ અને કેપ્ચા કોડ આ છે. એનરોલમેન્ટ નંબર અને પાસવર્ડ એ તમારા જીટીયુ સ્ટુડન્ટ પોર્ટલનો જે આઈડી પાસવર્ડ છે એ જ લાગુ પડશે આમાં, બરાબર. તો એ જ રીતે તમારે સિમ્પલી તમારું રિઝલ્ટ ઓપન કરી લેવાનું છે. તો હું પણ કોઈ પણ એક સ્ટુડન્ટનું ઓપન કરી લઉં છું, પછી આગળ જોઈએ કેવો ઇન્ટરફેસ જોવા મળે છે. તો મિત્રો હવે આપણે એક સ્ટુડન્ટનું રિઝલ્ટ ઓપન કરી લીધું છે. આમાં તમને ઉપરનો ભાગ બધો બ્લર દેખાતો હોય છે, બરાબર, કેમ કે આપણે કાલે રિઝલ્ટ જોયું તેમાં બધું કવર થઈ ગયું છે. અત્યારે તમને નીચેનું જ બતાવીશ. આ એ જ મિત્રનું છે જે આપણે કાલે તમને ઓપન કરીને બતાવ્યું હતું એનું રિઝલ્ટ.
હવે એને આમાં 4માં મતલબ કે ફેલ છે તો આમાં કોઈ પણ 2 સબ્જેક્ટનું આપણે રીએસેસમેન્ટ નાખવાનું છે. તો અત્યારે એપ્લાય ફોર રીએસેસમેન્ટ ઉપર હું ક્લિક કરીશ. બરાબર, કોઈને રીચેક કરાવવું હોય તો આ એપ્લાય ફોર રીચેક થી કરી શકે છે. બરાબર, બંનેની પ્રોસેસ સેમ જ રહેવાની છે. બરાબર, અહીંથી તમારી સપ્લી મગવી શકો છો. બરાબર, ટૂલ ને એના ઉપર દબીને. બરાબર, અહીંથી એપ્લાય ફોર રીએસેસમેન્ટ ઉપર ક્લિક કરીએ છીએ. આપણે અત્યારે રીએસેસમેન્ટ કરીએ છીએ. ત્યાં એનો પાસવર્ડ નાખી દેવાનો છે અને ઉપર એનરોલમેન્ટ નંબર તો એનો દેખાતો જ હશે. બરાબર, કેમ કે ઓટોમેટિક એમાં ટાઈપ થઈને આવી જ ગયું છે. તો ફટાફટ અહીંયા એનો પાસવર્ડ એન્ટર કરીને પછી લોગિન કરી લઉં છું. તો મિત્રો મેં અહીંયા પાસવર્ડ એન્ટર કરી દીધો છે. બરાબર, ઉપર એનરોલમેન્ટ નંબર ઓટોમેટિક આવી જ જશે અહીંયા. બરાબર, એનો પાસવર્ડ અહીંયા તમારે એન્ટર કરી દેવાનો છે આ બોક્સની અંદર. બરાબર, મેં એન્ટર કરી દીધો છે. હવે લોગિન ઉપર ક્લિક કરવાનું છે. તો જેવું તમે લોગિન ઉપર ક્લિક કરશો એટલે આગળનો તમને ઇન્ટરફેસ બતાવો કઈ રીતનું આવે છે. તમને આગળ કંઈક આ ટાઈપનો ઇન્ટરફેસ જોવા મળી જશે. અહીંયા ઉપરની સાઈડ તમારો ફોટો હશે આ બાજુ, અને આ બાજુ તમારું એવું નામ ને એવી બધી ડિટેલ હશે આ સાઈડ. બરાબર, તો એ બધું મેં આમાં બ્લર કર્યું છે. બરાબર, કોઈ સ્ટુડન્ટની ડિટેલ છે એટલે આપણે બતાવી શકીએ નહીં. બરાબર, હવે અહીંયા તમારે કોઈ પણ 2 સબ્જેક્ટ છે એ ટિક કરીને નાખવાના છે. બરાબર, જે તમારે રીએસેસમાં નાખવાના હોય. જેમ કે હું આ સબ્જેક્ટમાં નાખો જે ટિક કરીશ એટલે 250 રૂપિયા એના અહીંયા આવી જશે. એક સબ્જેક્ટ દીઠ 250 રૂપિયા છે. મેં હમણાં આપણે વાત કરી એ રીતે. બરાબર, એટલે બીજો સબ્જેક્ટ એને નાખવાનો છે, બીજો ટિક કર્યો તો ટોટલ 500 રૂપિયા પે કરવાના થઈ ગયા. બરાબર, આની બોક્સ ઉપર તમે ક્લિક કરશો. બરાબર, ઓનલી 2 સબ્જેક્ટ અહીંયા તમને લખેલ દેખાતું હોય છે, ઓનલી 2 સબ્જેક્ટ એલાવ. બરાબર, દેખાય છે. ત્રીજો કોઈ પણ તમે ટિક કરવાનું ટ્રાય કરશો તો નહીં થઈ. જો ના પાડી દીધી. બરાબર, ના જ પાડ દે હે. બરાબર, એટલે તમારે કોઈ પણ 2 સબ્જેક્ટ ટિક કરવાના છે, ત્રીજો તરત ના પાડ દે. બરાબર, એ ટિક થઈ જાય પછી તમારે આ બોક્સ ઉપર ક્લિક કરીને પે એન્ડ ફોર્મ ઉપર ક્લિક કરી દેવાનું છે. બરાબર, પે જનરલ જનરેટ ફોર્મ. બરાબર, પે ફીસ એન્ડ જનરેટ ફોર્મ ઉપર ક્લિક કરી દેવાનું છે. બરાબર, આગળ વધીએ હવે. તો આપણે આ 2 સબ્જેક્ટ નાખવાના છે, ફાઇનલ જ છે. અને હા, એક વસ્તુ ધ્યાન રાખજો, આમાંથી તમારે હજી પણ વિચારી લેવાનું છે કે આ 2 સબ્જેક્ટ નાખવાના છે ને તે પછી જ આ બોક્સ ઉપર ક્લિક કરવાનું છે. આ બોક્સ ઉપર એકવાર ક્લિક થઈ ગયું પછી તમે આને હટાવી શકશો નહીં. બરાબર, હટાવી તો શકશો પણ પછી આગળ વયા ગયા પછી કઈ નહીં થાય. એટલે તમારે પેલા જોઈ લેવાનું છે. બરાબર, જે ફાઇનલ હોય એ જ સબ્જેક્ટ આમાં ટિક કરી સમજી વિચારીને તમારે નાખવાના છે. મેં જેમ તમને કાલ સમજાવી હતી રીતે. બરાબર, તો 2 સબ્જેક્ટમાં નાખવાના છે, ફાઇનલ છે. પછી આ બોક્સ ઉપર ક્લિક કરી પે ફીઝ એન્ડ જનરેટ ફોર્મ ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. એની પર વયું જવાનું છે. બરાબર, અહીંયા તમારે 500 રૂપિયા ફી ભરવાની આવી ગઈ છે. તો હવે આપણે આની પર ક્લિક કરી અને પે ના ઉપર ક્લિક કરી દઈશું. બરાબર, પે ના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનો તમારી સામે ઓપ્શન આવી જશે. જેમ તમે એક્ઝામ ફોર્મ ને બધું ભરો છો એ રીતનું ભરવાનું છે. નેટ બેન્કિંગ થી ભરો, ડેબિટ કાર્ડ થી ભરો, યુપીઆઈ થી ભરો કે ભીમ પે થી ભરો. બરાબર, તો આપણે યુપીઆઈ થી QR કોડ સ્કેન કરીને ભરવાના છીએ. તો QR કોડ મેં ઓપન કરી લીધો છે. હવે જે 500 રૂપિયા છે મારા એકાઉન્ટ થી કટ કરી લઉં એટલી વાર તમે રાહ જુઓ. બરાબર, પછી આપણે આગળનો ઇન્ટરફેસ જોઈએ શું આવે છે. બરાબર, તો ફટાફટ આપણે આપણા પેમેન્ટ છે આપણા ફોન માંથી કટ કરી દઈએ. તો આપણો પેમેન્ટ આપણા ફોન માંથી કટ થઈ ગયું. જોઈએ હવે તો કેટલી વાર આમાં રાહ જોવાની. જો આમાં તરત જ ઇન્ટરફેસ લઈ લીધો. આનો એક તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. બરાબર, તો આ જે આવ્યો ઇન્ટરફેસ એનો તમારે એક સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. સ્ક્રીનશોટ પડી જાય પછી તમારે પે બેક એપ્લિકેશન ઉપર વહી જવાનું છે. બરાબર, આ રીતનું તમારી સામે આવી જશે. આની તમારે પ્રિન્ટ ના બોક્સ ઉપર ક્લિક કરી તમારે એક પ્રિન્ટ આની કાઢી લેવાની છે. બરાબર, પ્રિન્ટ કાઢી અને તમારે તમારા મોબાઈલની અંદર કોઈ પણ જગ્યાએ સેવ કરી દેવાની છે. બરાબર, અને સેવ કરી અને તમારે રાખી દેવાની છે. બરાબર, એટલે અહીંયા તમારું એક્ઝામ ફોર્મ મતલબ કે તમારું રીએસેસમેન્ટની આખી પ્રોસેસ છે પૂરી થઈ જશે. અહીંથી તમે દબીને હોમ પેજ ઉપર પણ અહીંયા આવી શકો છો. આખી મારી પ્રોસેસ છે અહીંયા કમ્પ્લીટ થઈ છે. તો તમે આ રીતે સિમ્પલ સ્ટેપની અંદર તમારું આખું રીએસેસમેન્ટ છે એ તમે કરાવી શકો છો કોઈ પણ 2 સબ્જેક્ટનું. બરાબર, સિમ્પલ સ્ટેપ છે. પ્રોસેસ તો બહુ નાની હતી પણ બાકી મેં આગળ તમને સમજાવ્યું બધી માહિતી બહુ ઇમ્પોર્ટન્ટ નથી. બરાબર, એટલે થોડોક વિડીયો લોંગ થઈ ગયો છે, એનો કઈ પ્રોબ્લેમ નથી, ભલે લોંગ થઈ ગયો પણ આ માહિતી દેવી મારે ઇમ્પોર્ટન્ટ હતી, એ મેં તમને બધી આપી દીધી છે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો હવે તમને તમારા ડાઉટ બધા ક્લિયર થઈ ગયા છે રીચેક રીએસેસમેન્ટ બાબતના. પેપર સપ્લી કઈ રીતે મગાવી એ પણ, અને કેનું કેટલું ચાર્જ છે, ક્યારે રિઝલ્ટ પાછું આવશે બધેનું. બરાબર, બધું જ ક્લિયર થઈ ગયું હોય છે. અને તમને આખી પ્રોસેસ પણ સમજાવી દીધી મેં હમણાં લેપટોપની સ્ક્રીન ઉપર. બરાબર, તો એ પણ તમને ક્લિયર થઈ ગઈ છે કઈ રીતે આખી પ્રોસેસ કરવાની છે. બરાબર, રીએસેસમેન્ટની પ્રોસેસ મેં સમજાવી છે. રીચેક અને સપ્લી મગવાની નથી સમજાવી કેમ કે એના પહેલાથી જ અલગ વિડીયો બનેલા છે ઘણા બધા, અને એનો કાંઈ બેનિફિટ નથી હવે. બરાબર, એટલે મેં એનો આમાં સમજાવેલું તમને નથી. બરાબર, તો આ રીતે તમે બધે પોતાનું રીએસેસમેન્ટ કરાવી લેવાનું છે. કોઈ પણ 2 સબ્જેક્ટનું જે વધારે સબ્જેક્ટમાં ફેલ થયા છે એને, બરાબર, જે 2 સબ્જેક્ટમાં ફેલ થયા છે અથવા તો એકમાં ફેલ થયા છે એના માટે તો ગુડ ન્યૂઝ છે જ, કેમ કે પાસ થઈ જશે એવા મને ખબર છે. તે લગી એમાં પાસ કરી જ દે છે જેજા ભાગના મિત્રોને. તો એના માટે બહુ સારું છે. જે 5 સબ્જેક્ટમાં કઈ રીતના ફેલ થયા છે એને ફટાફટ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવાની છે, તમારી પ્લેલિસ્ટ ઓપન કરવાની છે. એ સબ્જેક્ટની અંદર જઈ એના વિડીયોની તૈયારી મતલબ કે વિડીયો જોઈ ને એ પેપરની તૈયારી અત્યારથી જ શરૂ કરી દો, જેથી તમારી પાછી જીટીયુ આવે એની ત્યારે તમારે ઉપાધિ ના રહે. બરાબર, તો તમારી તૈયારી શરૂ કરી દો. બાકી કાંઈ પણ જાતની હેલ્પની ને કાંઈ જરૂર હોય
તો તમારે શું કરવાનું છે, પહેલાં કોમેન્ટ કરવાની છે, બરાબર. પછી ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરો, ટેલિગ્રામમાં મેસેજ કરો અને પછી વોટ્સએપમાં મેસેજ કરો, બરાબર. તમારા બધા પ્રોબ્લેમનું સોલ્યુશન થશે. બાકી જીટીનું ગ્રુપ છે, તમારા સેમ વાઇઝ અલગ અલગ ગ્રુપ છે, બધી લિંક હું નીચે આપી દઈશ, જોઈન થઈ જાજો. બાકી છેલ્લે જીટીની ઓફિસિયલ ચેનલની તો લિંક છે જ, એમાં જોઈન થઈને તમારા એડમિનને મેસેજ કરી અને તમારે માગી લેવાનું છે, તમારા આ સેમમાં સર હું છું, મને એની લિંક આપો, પ્રોવાઈડ કરો, એટલે તમને જોઈન કરાવી દેશે, બરાબર. એ વસ્તુ ક્લિયર થઈ ગઈ, બરાબર. બાકી કાંઈ હેલ્પ હોય ત્યારે અમે બધા છીએ જ, અમારી આખી ટીમ છે, તમારી બધી હેલ્પ કરશે, બરાબર. આ બધું તમે ના કરો તો ખાલી એક આ વિડીયો છે ને તમારા મિત્રો સુધી પહોંચાડજો. ઘણા બધા મિત્રો કન્ફ્યુઝનમાં છે, ઘણા બધા મિત્રો ટેન્શનમાં છે, બરાબર. ઘણું બધું ટેન્શન થતું હોય છે, તો આ વિડીયોને તમારા જેટલા પણ મિત્રો સુધી પહોંચે ત્યાં લગી શેર કરી દો, જેથી કરીને એને પણ ખ્યાલ આવી જાય કે રીચેક રીએસેસમેન્ટ તમે કરાવી શકો છો, બરાબર. તો આ વિડીયોને બંને એટલો શેર કરવાનો છે, સોશિયલ મીડિયામાં કરો, તમારા ફ્રેન્ડને શેર કરો, તમારા ફેમિલી ગ્રુપમાં ક્યાંય મોકલો, બરાબર. જેટલા પણ સ્ટુડન્ટ ભણતા હોય એન્જિનિયરિંગની અંદર એને આ શેર કરી દેવાનો છે, જેથી એ મિત્રને પણ કંઈક ફાયદો થાય વિડીયો જોઈને, બરાબર. તો ફટાફટ આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. આવા નવા હેલ્પફુલ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન જરૂરથી દબાવો.